કર્ણાટકની રાજધાની બેંગલુરુથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વર્ષ 2026ની રાજ્યસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। આ મહત્વપૂર્ણ અવસરે કોંગ્રેસ પક્ષના ટોચના નેતાઓ એક સાથે જોવા મળ્યા। મલ્લિકાર્જુન ખડગેની સાથે લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, પક્ષના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ તેમજ વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા બેંગલુરુ સ્થિત વિધાનસભા ખાતે પહોંચ્યા હતા। કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। And we are sure all three of them will win comfortably, and all three will go to Rajya Sabha in the coming session. Sir, we see here in Karnataka, like Mr. Ramlinga Reddy, That's all in the family. Congress High Command and Congress Chief Minister and Congress PCC President will take care of it.